કુંતાજીની સ્તુતિ. જગતનો દરેક વ્યવહાર ભક્તિરૂપ હોય તે પુષ્ટિમાર્ગ ભક્તિ છે. કુંતાજી એ મર્યાદા ભક્તિ છે. મર્યાદા ભક્તિ પહેલાં આવે છે, ત્યારબાદ પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ એ સાધન છે, તેથી આરંભમાં આવે, અને પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે, એટલે અંતમાં આવે છે. ભક્તિ માર્ગમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. દ્વારિકાનાથ દ્વારિકા જવા તૈયાર થયા. કુંતાજીનું હૃદય ભરાયું છે. તેમને એવી ઝંખના છે કે હું 24 કલાક શ્રી કૃષ્ણને નિહાળ્યા જ કરું. શ્રી કૃષ્ણના વિયોગમાં કુંતાજી વ્યાકુળ થયા. ભગવાનનો રથ જે રસ્તા પરથી જવાનો હતો તે રસ્તા પર આવી કુંતાજી હાથ જોડીને ઊભા છે. વૃદ્ધાવસ્થા છે. 2 દાસીઓનો ટેકો લીધો છે. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે છે. મારા શ્રી કૃષ્ણ મને છોડીને જાય છે. દ્વારિકાનાથનો રથ આવ્યો. કુંતાજીને જોઈ પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા. કુંતાજી પ્રભુને વંદન કરે છે, પગે લાગે છે. રોજ શ્રી કૃષ્ણ કુંતાજીને પ્રણામ કરે છે, ત્યારે આજે કુંતાજી ભગવાનને વંદન કરે છે. વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. વંદન કરો ત્યારે કરેલા પાપોને યાદ કરો. તમારું હૃદય દીન બનશે. શ્રી કૃષ્ણ કહે છે, ફોઈબા, આ શું કરો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું. તમે પ્રણામ કરો તે ન શોભે. કુંતાજી કહે છે, હે કૃષ્ણ, આજ દિન સુધી હું તમને મારા ભાઈનો દીકરો ગણતી હતી, પણ આજે મને સમજાયું છે કે આપ ઈશ્વર છો, સર્વના પિતા છો. કુંતાજી વાત્સલ્ય ભાવથી શ્રી કૃષ્ણના મુખને નિહાળે છે. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને, નમઃ પંકજનેત્રાય, નમસ્તે પંકજાંઘ્રએ. જેની નાભીમાંથી બ્રહ્માનો જન્મ થયો છે, જેણે સુંદર કમળોની માળા ધારણ કરી છે, જેના નેત્રો કમળ સમાન વિશાળ છે, જેના ચરણોમાં કમળનું ચિહ્ન છે, એવા શ્રી કૃષ્ણ આપને હું વારંવાર નમન કરું છું. ભગવાનની સ્તુતિ રોજ 3 વાર કરવી, સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલાં. તે ઉપરાંત સુખમાં અને દુઃખમાં પણ સ્તુતિ કરવી. અંતકાળે સ્તુતિ કરવી. અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે, કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે, જ્યારે ભીષ્મ અંતકાળે સ્તુતિ કરે છે. સુખાવસાને, દુઃખાવસાને, દેહાવસાને ભગવાનની સ્તુતિ કરવી. કુંતાજી કહે છે, પ્રભુએ અમને સુખી કર્યા છે, અમને કેવા કેવા દુઃખમાંથી ઉગાર્યા છે. કુંતાજી ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. તેઓ પ્રભુના ઉપકારોને ભૂલ્યા નથી. હું વિધવા થઈ, મારા બાળકો નાના હતા, ત્યારે પ્રભુ તમે જ મારું રક્ષણ કર્યું. ભગવાન દરેક જીવ માત્ર ઉપર અનેક ઉપકાર કરે છે, પણ જીવ એ ઉપકારને ભૂલી જાય છે. કુંતાજી અતિ સુખમાં પણ પ્રભુના ઉપકારને ભૂલ્યા નથી. જ્યારે મનુષ્ય અતિ સુખમાં દુઃખના દિવસો ભૂલી જાય છે. આપણે બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું, અમુક ડૉક્ટરે બચાવ્યો એમ માનીએ છીએ, પણ પ્રભુએ સારું કર્યું એમ કહેતા નથી. વિચારો તો, ડૉક્ટરની દવા કે ઇન્જેક્શનમાં બચાવવાની શક્તિ છે ખરી? જો ડૉક્ટર જ બધાને બચાવતો હોત તો ડૉક્ટરને ત્યાં કોઈનું મરણ જ ન થાત. પણ આપણે જોઈએ છે કે ડૉક્ટરના પિતા અને ડૉક્ટરનો પુત્ર પણ મરણ પામે છે. બચાવવાની શક્તિ તો ઈશ્વરમાં જ છે, માટે તેનો ઉપકાર માનો. જળ વિના નદી શોભતી નથી, પ્રાણ વિના શરીર શોભતું નથી, ચાંદલા વગરની સૌભાગ્યવતી શોભતી નથી. તેમ હે શ્રી કૃષ્ણ, આપ વિના પાંડવો શોભે નહીં. હે શ્રી કૃષ્ણ, આપને લીધે જ અમે સુખી છીએ. આપે જ લાક્ષાગૃહમાંથી અમને ઉગાર્યા હતા. ભીમને જ્યારે ઝેરના લાડુ ખવડાવ્યા ત્યારે આપે જ તેને બચાવ્યો હતો. ભર સભામાં મારી દ્રૌપદીની સાડી દુશાસને ખેંચી ત્યારે હે દીનાનાથ, આપે જ તેને ઢાંકી હતી. આપે જ તેની લાજ રાખી હતી. જેને તમે ઢાંકો એને કોણ ઉઘાડું કરી શકે? ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાનના ઉપકારોનું વારંવાર સ્મરણ કરે છે અને કહે છે, યમુનાજીના વિસ્મય જળથી થનાર મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જનાર અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, આંધી વીજળી દાવાનળથી, હે પ્રભુ, આપે જ અમારું રક્ષણ કર્યું છે. હે નાથ, હું તમારી છું. મારા ઉપર તમારા અનંત ઉપકાર છે. કુંતાજી કહે છે, હે દ્વારકાધીશ, હું આપના ઉપકારનો બદલો શી રીતે વાળી શકીશ? હું તો આપના ચરણોમાં વારંવાર વંદન કરું છું. તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે છે. એક સ્વરૂપ દ્વારિકામાં મોકલજો, બાકી તમે મારા ઘરમાં જ બિરાજો. તમે મારી આંખથી દૂર થશો નહીં. તમારો વિયોગ મારાથી સહન થશે નહીં. કુંતાજીનો દાસ્ય મિશ્ર વાત્સલ્ય ભાવ હતો. તે કહે છે, તમે દ્વારિકા ન જાઓ એવું કહેવાનો મને કોઈ અધિકાર નથી. પરમાત્મા તો સ્વતંત્ર છે, તેઓ સર્વશક્તિમાન છે. તેથી જ કહું છું કે આપ દ્વારિકા ભલે પધારો, પણ મને એક વરદાન આપીને જાઓ. કુંતાજીએ શ્રી કૃષ્ણ પાસે દીન બનીને જે માગ્યું છે તેવું કોઈએ માગ્યું નથી. તે કહે છે, હે જગતના ગુરુ, અમારા જીવનમાં
ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહે. વિપત્તિમાં જ આપના દર્શન થાય છે. આપના દર્શન માત્રથી જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટીએ છીએ. હે નાથ, અમારા ઉપર વિપત્તિઓની ઝડી વરસે તો પણ અમને તમારા દર્શન થતા રહે. હે નાથ, તમે તો ભક્તજનોના રક્ષણહાર છો. એમની ઈચ્છા પૂરી કરો. ભક્તોની સહાયતા કરવા જરૂર પડે તો મનુષ્ય રૂપે પૃથ્વી પર આવો છો. હે નાથ, મારી બુદ્ધિ બીજે ક્યાંય આમ તેમ ન ભટકે, પણ તમારા ચરણ કમળમાં નિરંતર સ્થિર થાય એમ કરો. હું આપને વારંવાર વંદન કરું છું. દુઃખમાં માણસને ઢાપણ આવે છે. દુઃખમાં જીવ પ્રભુ પાસે જવા ઈચ્છે છે. વિપત્તિમાં જ પ્રભુનું સ્મરણ થાય એટલે વિપત્તિ જ જીવનની સાચી મૂડી છે. વિપત્તિ એ ખરેખર વિપત્તિ નથી અને સંપત્તિ એ ખરેખર સંપત્તિ નથી, પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ જ સાચી વિપત્તિ છે. પ્રભુનું સ્મરણ કાયમ માટે રહે એ જ સાચી સંપત્તિ છે. કુંતાજીએ પ્રભુ પાસે એવું વરદાન માગ્યું છે કે મારે માથે મોટા મોટા દુઃખના પ્રસંગો આવી પડે. શ્રી કૃષ્ણે કહ્યું, ફોઈબા, તમે આ શું માગો છો? આજ દિન સુધી તમે અનેક દુઃખના પ્રસંગો ભોગવ્યા. હવે સુખનો વારો આવ્યો છે. શું હજી દુઃખ ભોગવવાની ઈચ્છા છે? કુંતાજી દીન બન્યા છે. હે નાથ, દુઃખ તો મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યને ડાપણ આવે છે. દુઃખમાં જ નારાયણનું સ્મરણ થાય છે. તેથી દુઃખને જ હું સાચી સંપત્તિ માનું છું. સુખ કે માથે શીલ પડો, હરિ હૃદય સે જાય. બલિહારી વો દુઃખ કી જો પલ પલ નામ જપાય, જો પલ પલ રામ જપાય. હે નાથ, મારે માથે વિપત્તિઓ આવે કે જેથી તમારા ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે. દુનિયાના દરેક મહાન પુરુષોને પહેલાં દુઃખ પડ્યું છે. 4 પ્રકારના મદમાં મનુષ્ય ભાન ભૂલી જાય છે. એક વિદ્યાનો મદ, બીજું યુવાનીનો મદ, ત્રીજું દ્રવ્યનો મદ અને ચોથો અધિકારનો મદ. આ 4 પ્રકારના મદથી મનુષ્ય ભગવાનને ભૂલી જાય છે. અરે, એક પ્રોફેસર પોતાનું બાળક રડતું હોય તેને છાનું રાખવા માટે તાળી પાડે, પણ ભજન કીર્તનમાં જાય ત્યારે તાળી પાડતા તેને શરમ આવે છે. આ વિદ્યાનો મદ છે. તેનું ભણતર તેને કીર્તન કરતાં રોકે છે. આમ 4 પ્રકારના મદથી જીવ ઉન્મત્ત બને છે. મહાભારતમાં પણ કહ્યું છે કે સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થાય છે. માટે દીન બનીને પ્રાર્થના કરો. કુંતાજી આગળ કહે છે, પ્રભુ, તમારા જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે, પણ મારું માનવું છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ તમારા જન્મનું પ્રધાન કાર્ય નથી, પણ તમારા ભક્તોને પ્રેમનું દાન કરવા માટે તમે આવ્યા છો. મને વસુદેવે કહ્યું છે કે કંસના ત્રાસથી હું ગોકુળમાં જઈ શકતો નથી. તમે ગોકુળમાં જઈને કનૈયાના દર્શન કરજો. હે નાથ, ભાઈના કહેવાથી તમે ગોકુળમાં બાલલીલા કરતા હતા ત્યારે હું તમને જોવા આવી હતી. તમારું એ બાલ સ્વરૂપ હજી ભૂલાતું નથી. યશોદાએ તમને બાંધ્યા હતા એ ઝાંખી હજી ભૂલાતી નથી. તમે નાના હતા ત્યારે હું ગોકુળમાં આવી હતી. હું જ્યારે મથુરા પિયર ગઈ ત્યારે ભાઈ વસુદેવે મને કહ્યું કે બેન, તને એક વાત જણાવું છું જેને કોઈ જાણતું નથી. નંદ બાવાના ગોકુળમાં જેને લોકો કનૈયો કહે છે એ મારો જ દીકરો છે. કંસની બીકને લીધે મેં એને નંદ બાવાના ઘરમાં રાખ્યો છે. હું ત્યાં જઈ શકતો નથી. બેન, તમે આવ્યા તે સારું થયું. મારા લાલાને જોવા માટે એકવાર જરૂર ગોકુળ જજો. હું ભાઈના કયા પ્રમાણે તમને જોવા માટે ખાસ ગોકુળ આવી હતી. તે દિવસે તમે ઘરમાં જ ચોરી કરી હતી, ગોળી ફોડી હતી. જશોદા મૈયાનો વાત્સલ્ય ભાવ હતો. મારો લાલો બાળ છે, તેને અત્યારથી ચોરી કરવાની ટેવ પડી છે, તે સારું નથી. અત્યારે દહીં માખણની ચોરી કરે છે, મોટો થઈ પૈસાની ચોરી કરે તો આજે તો લાલાને જરૂર સજા કરીશ. લાલાએ ખાંડણી ઉપર ચડીને ચોરી કરી હતી, તેથી મૈયાએ નક્કી કર્યું કે લાલાને હું ખાંડણી સાથે બાંધું. યશોદા મૈયા લાલાને ખાંડણી સાથે બાંધવા ગયા, પણ લાલો બંધાતો નથી. તે ગોકુળમાં બાળક થઈને રહ્યો છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, દોરીથી બંધાતા નથી. ઐશ્વર્ય શક્તિ માને છે કે શ્રી કૃષ્ણ મારા પતિ છે. મારા પતિને કોઈ બાંધે એ મારાથી જોવાય નહીં. તેથી ઐશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરી અને દોરીને ટૂંકાવે છે. જે દોરીથી યશોદા મૈયા લાલાને બાંધવા જાય એ દોરી 2 આંગળ ટૂંકી થાય છે. યશોદા મૈયા બીજી, ત્રીજી અનેક દોરીથી કોશિશ કરે છે, પરંતુ શ્રી કૃષ્ણ બંધાતા નથી. ગોપી મૈયાને સમજાવે છે, માં, આજે તને શું થયું છે? યાદ કર, જ્યારે તારા ઘરમાં દીકરો નહોતો ત્યારે તો તું રડતી હતી. કેટલા દેવોની બાધા રાખી. આજે દીકરો થયો જે આખા ગામને પ્રાણથી પ્યારો છે અને અમારા ઘરે આવીને પણ ઘણા તોફાન કરે છે, તો શું અમે એને કોઈ દિવસ બાંધવાનો વિચાર કર્યો? માં, તને જરાય દયા નથી આવતી? યશોદા મૈયા આવેશમાં આવીને કહે છે,
તમે ઘેર જાઓ, દીકરો મારો છે, મને યોગ્ય લાગે તે કરીશ, તમારે પંચાયત કરવાની શી જરૂર? આજકાલ તે કોઈને ગાંઠતો નથી. આજે તો ઘરની બધી દોરીઓ ભેગી કરીને પણ હું એને બાંધીશ. યશોદા મૈયા ઘણી બધી દોરીઓ ભેગી કરીને બાંધવાનો પ્રયત્ન કરે છે, પણ હંમેશ એ દોરી 2 આંગળ ઓછી જ થાય છે. શ્રી કૃષ્ણ ગાલમાં ધીરે ધીરે હસે છે. યશોદા મૈયા ચીડાય છે. આજે ગમે તે થાય, હું તને બાંધીને જ જંપ લઈશ. લાલો માને મનાવે છે. માં, હવે હું કોઈ દિવસ ચોરી નહીં કરું. માં, આજનો દિવસ મને છોડી દે. મૈયા કહે છે, આજે તો નહીં જ છોડું. યશોદા માનો દુરાગ્રહ છે. વૈષ્ણવો પ્રેમથી પરમાત્માને જ્યારે બાંધે છે, ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે છે. જીવ ઈશ્વરને ન બાંધે ત્યાં સુધી માયા જીવને બાંધી રાખે છે. યશોદા માને આજે લાલાને બાંધવો છે. કુંતાજી કહે છે, એ દિવસે મેં તમારું બાલ સ્વરૂપ જોયું હતું. કાળ પણ જેનાથી ગભરાય એ લાલાને આજે બીક લાગે છે. લાલાએ વિચાર્યું કે થોડા આંખમાં આંસુ આવી જાય અને હું રડું તો માને દયા આવશે, એટલે રડવાનો પ્રયત્ન કરે છે. પણ આંખમાંથી આંસુ આવતા નથી, એટલે ખાલી ખાલી આંખો ચોળે છે. તેની આંખની મેશ ગાલ પર આવે છે. માં, લાલાના આ સ્વરૂપના દર્શન કરી મનમાં ને મનમાં હરખાય છે. અંદર તો પ્રેમ છે, પણ બહારથી થોડું નાટક કરે છે. લાલાને કહે છે, બહુ તોફાન કરવા લાગ્યો છે, આજે તો તને બાંધીશ જ. કુંતાજી કહે છે, તમારું એ બાલ સ્વરૂપ હજુ મારી આંખ આગળથી ખસતું નથી. તમારું બાલ સ્વરૂપ અતિ સુંદર છે. કુંતાજી એવું માને છે કે મારો પ્રેમ ઓછો પડે છે, તેથી ભગવાન મને છોડી જાય છે. મારામાં સાચો પ્રેમ હોય તો મને છોડે જ નહીં. તેથી કૃષ્ણને કહે છે, યશોદા મૈયાનો પ્રેમ સાચો હતો. યશોદા માએ તમને બાંધ્યા હતા. તેવો પ્રેમ મારામાં ક્યાં છે? હું યશોદા માના ચરણમાં વારંવાર વંદન કરું છું. મને શ્રી કૃષ્ણ પ્રેમ આપો. મારો પ્રેમ સંસારના વિષયોમાં વિખરાયેલો છે. કુંતાજી શ્રી કૃષ્ણને વારંવાર વંદન કરે છે. વંદન પરમાત્માને બંધનમાં નાખે છે. વૈષ્ણવો વંદનથી જ ભગવાનને વશ કરે છે. 2-3 મિનિટ થાય કે મનથી ઠાકોરજીના દર્શન કરો, ભગવાનના ચરણમાં વંદન કરો. આમાં 1 પૈસાનો ખર્ચ થતો નથી. શરીરને જરા પણ ત્રાસ પડતો નથી. તમે જે દેવની પૂજા કરો છો એ દેવના 2-3 મિનિટ થાય એટલે દર્શન કરો. તમે જ્યાં છો ત્યાંથી દર્શન કરો. વંદન કરવાની ટેવથી ભગવાને તમારા ઉપર જરૂર દયા આવશે. કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરતા હોય તો એવું સમજે કે આ મંદિર હું ચલાવું છું. ભગવાન કહે છે, મારું મંદિર તું શું ચલાવવાનું? તારું ઘર હું ચલાવું છું. તું ભાન ભૂલ્યો છે. મેં જ તને બધું આપ્યું છે. માનવને વહીવટ કરવાનું કામ સોંપ્યું છે. માનવ તનનો માલિક નથી તો ધનનો માલિક કેવી રીતે થાય? કુંતાજી વારંવાર વંદન કરે છે. કુંતાજી યશોદાજીના વખાણ કરે છે. મર્યાદા ભક્તિ આ પ્રમાણે પુષ્ટિ ભક્તિના વખાણ કરે છે. પ્રેમનું બંધન ભગવાન પણ ભૂલી શકતા નથી. સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય પછી પણ સંસારમાં આસક્તિ રહી જાય છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપનું આરાધન કરે છે, તેની ભક્તિ સિદ્ધ થાય છે. કુંતાજી કહે છે, સ્વજનો સાથે જોડાયેલા સ્નેહના દ્રઢ બંધનને આપ કાપો. આપ એવી દયા કરો કે મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. ભગવાન બધું કરી શકે છે, પણ વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા ફર્યા. તેઓ કુંતાજીના મહેલમાં પધાર્યા. અતિશય આનંદ થયો છે. અર્જુન આવીને માને કહે છે, કૃષ્ણ મારા સખા છે, માટે તેઓ પાછા આવ્યા છે. કુંતાજી કહે છે, રસ્તામાં જઈને હું ઊભી રહી એટલે પ્રભુ પાછા વળ્યા છે. દ્રૌપદી કહે છે, શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી ત્યારે મેં મારી સાડી ફાડી તેનો પાટો બાંધ્યો હતો, એટલે તેઓ મારા માટે આવ્યા છે. સુભદ્રા કહે છે, અરે તમે તો માનેલા બહેન છો, હું તો સગી બહેન છું, એટલે મારા માટે જ પાછા આવ્યા છે. મને મળવા આવ્યા ત્યારે હું રડી હતી અને કંઈ બોલી શકી નહીં, એટલે તેઓ પાછા આવ્યા છે.